કામરૂદેશથી મેલી વિદ્યા શીખીને 7 વાજા આવ્યા અને ઉડતા ઉડતા મવાના શમશાનમાં આવ્યા. ત્યાં કેરો બાંધ્યો હોય અને જેને અગ્નિદા દેવો હોય એને સાસણ પૂરવા હોય તો એને પૂછવું પડે છે. અને આ વાત કોટડાના કાળિયાબીલને કાને ગઈને કાળિયાબીલ ધીરે ધીરે કરતા મવાના શમશાનમાં આવીને સાસણ પૂરવા લાગ્યો. અને 1 પૂર્યો 2 પૂર્યો ત્રીજો પૂરતા 7 વાજા આવ્યા. એની મેલી વિદ્યાથી કાળિયાબીલનું કાળજું કાઢી લીધું અને 3 દિવસ સુધી મવાના શમશાનમાં કાળિયાબીલનું સબ આટા મારે. આ વાત તેને પત્નીને જાણ થઈ અને ખાંડિયા ત્રિશુલ સામે બેસીને ક્યાં ગઈ મારા કોળની દેવી ચામુંડા. પછી ખાંડિયા ત્રિશુલ માંથીને પણ કાંઈ જવાબ ન આવ્યો અને પછી ધારી લીધું મનમાં કે મારે મરી જવું છે અને મરવાની તૈયારી કરી. ત્યાં ખાંડિયા ત્રિશુલ માંથી અવાજ ગયો કે ખમા હોય મારી દીકરી, તને જાજી ખમા હોય. કાળિયાબીલ જયારે ગયો ને ત્યારે મને પૂછ્યું હોત ને 7 નહીં પણ 1700 વાજા હોત ને તોય ધરતીમાં સમાડી દે. તું જા, માવતર શું કમાવતર ન થાવ. 70-75 વર્ષની ડોશી બનીને માથે થોડો સંદર્ભ ઓઢ્યો, ચાંદીના પતરા જેવા વાળ. શમશાનમાં જઈને કાળિયાબીલને પહેલા તો જીવતો કર્યો. કાળિયાબીલને કીધું કે મારા નામનો તારા ખંભે ભેળ્યો છે ને એની આઈશ ફેરે. 7 વાજાને અહીંયા ધરબી ન દો ને. કોટડાની કાંઠાવાળી ચામુંડનો કેવો.